થી ગાડી આઈ રે ઓ દરિયા લાલા, ઈ ગાડી મો લાઈટ આઈ રે ઓ દરિયા લાલા. અલ્યા તારી લાઈટ તો આઈ છે પણ આજ લાગે જાગરણ કરાવશે. હવે રાતના 12 વાગે લાઈટ આવી છે પણ પોણી વાળવા જવું પડશે. લાઈટ જવા દે. હું પાવા અતાર તો હેડ્યો પણ છોકરાને કીધું તું કે ઢાળિયો ખોર્યો હોય કે નહીં? હા રાતના 12 વાગે બગતા બગતા જો તમે. અલ્યા બગતો નહીં જાતો તો હું હવારમ છોકરાને ઢાળિયો ખોરવાનું કઈ જોતો એટલે કીધું ખોર્યો હોય કે નહીં. એટલે લાઈટ અત્યારે આવી હતી ને મોડા એટલે ખાલી કહેતો તો કીધું મને કોઈ ખબર નથી. હું બજાર જોતો ને એટલે કીધું છોકરે ખોર્યો કે નહીં ઢાળિયો. એમ તો રેડી છે પણ તમે અડધી રાતે જોઈ ગયા હતા. હું જોપો વાખવા ગયો હતો પેલો બારનો. તે જોપો વાખવા જતા બીવાતા તક છું. આ ધોકું જેવડું મોટું લઈને આ તો પેલું કૂતરું હડકાયો થયો છે એટલે તમે ઓર રાખીને જાજો પાછા. કૂતરું હડકાયો થયો છે મોટો. અઠે માય કાંગલી. એટલે કૂતરાથી બીવી ગયા તમે? ધોકું લઈને ગયા તમે નહીં બીયા હતા? એટલે આ કૂતરાની તો વચ્ચો વાત કરો. હોમે હાલ વાઘ આવીને ઉભો રહે ને તો આ બંકો હોયથી હલે ના એમ. એટલે બધી જીગર છે તમારા? અરે જીગર એટલે જીગર મારામાં તો તમે હજુ જોઈ જ નહીં જીગર. ના અમે તો કૂતરાથી બીએ છો. હડકાયું કૂતરું છે એટલે આપણે તો બીક તો લાગે છે. તમારા કોમ નહીં. જેમ કે તમે ધોકો લઈને આવડો મોટો હેડ એટલે મને ખબર ધોકો પડી લઈને ગઈ. જાવ તમે હાસવીને જો તો અમે તો હવે જઈને ઊંઘતા. એ તો તમે તમારે ઊંઘવા છીએ તમારે કોમ છે. કૂતરો ઉઠીને સુઈ જો. મારે અમે મોડું થાય એટલે લાઈટ આવી ગઈ છે. તમે પણ હાસવીને જાજો. કૂતરો મોટો છે એટલે આ કૂતરો ગમે એટલો મોટો હોય મને બીક નહીં લાગતી. અને તમારા કોમ ની અત્યારે બહાર નીકળવાના જો સુઈ જો ઘરે જઈને. હાથમાં રાખજો તમે. હારું એટલે તારી છોકરાને કીધું તું પણ છોકરો આ એટલો નહડો હોય ને હમણાંથી ફોન લઈ આવ્યો હોય ને તો ગતું કોમ જ કરતો ને. આ જોજે ગતું ઢાળિયો ખોર્યો નહીં. મારો ઉડશો કે હું ઢાળિયો ખોરીને આવ્યો હું. હવે મારે દ્વારા આયા ઢાળિયા ખોરવાના. આ ખોળ ચેટલું પડ્યું છે ખોળ. હવે આવા ખોળમાં તો પોણી શું વાળવાનું? હવે લાગે પોણી વાળવાનું અત્યારે તો મેળ નહીં આવે. આમાં કા વધારે ખોળ છે પણ મેન ઢાળિયો આર્યો હોય ખોરવા દે. આ છોકરે લાગે લગીર ખોર્યું અને જતો રહ્યો. આ કેટલો આડો રાખ્યો હવે. કૂતરું ભસ્યું. એટલે પેલા ભાઉભાઈ કીધું હતું કે કૂતરું હડકાયું થયું છે તો એ મેં બોલતો તો બોલ્યો પર હું ભટ્ટમાં કે હું એટલે હમો ભાગ આવે ને તો ના બીવું. પણ હવે માતાજી કરીને આમ ના આવે ને કૂતરું તો સારું ના કે મારે કોઈ નહીં પોણી હળ કરીને જતું રહેવું પડશે. એટલે હું બોલ્યો ગમે તો વાઘ આવે ને તો એના બીવું ગોમના આગળ વળતો રાખવો પડે ને ક્યારે બીવું નહીં બીવાતા. આ થોડો હરખો કરીને ખાલી મોડ ઉપર હાથ મારીને મારા ઉડસા જતા રહ્યા. અને પાછા વળગી કે હું આખો ખોરીને આવ્યો ઢાળિયો. જવા દે ઘરે એની ધૂળ કાઢી નાખું ખબર જો હોય. અને તારી ટમાટા કમ્પ્લીટ થઈ જશે. હવે ના હોય તો હવે મને માર્કેટમાં કાલે એક જબલું ભરીને કાસે ભરાવું પડે. જેમ કે 15 દાડાથી આવા આવા આવે તારા પાકતા તો સીધી આ શિખર પેલા ભલાઈએ બિયારણ જ શિખર કેવું આલ્યું હોય. મારા ઓળશા કે 15 દાડામાં તો તમારે લાલ થઈ જાય છોડ કંકુ જેવો. પણ આ તો આ ચેવો હવના હોય કાસ. કાલ ભરાવા જ દે કાસ તો કાસ. પણ હવે મોડા સુધી ખોરવો જ પડશે ઢાળિયો. જેમ કે છોકરે તો ખોર્યો નહીં ઢાળિયો. ના હોય તો પેલા બેહવા દેજે પછી બીજી વાત. હા થાક લાજો પડો એટલે આટલું ખોર્યું એમાં તો હવે લાગે કોમ નહીં થતું. અને આ છોકરા યાર મન તો નહીં. ના હોય તો મને છોકરાને ફોન કરવા દેજે લાઇટ આવી કે નહીં. લાઇટ તો લગભગ તો આવી ગઈ છે પણ મારા વર્ષે આ ચાલુ નહીં કરીને ફોન ના લોહમાં રિંગ જાય રહી છે. હલો અલા છોકરા લાઈટ આવી કે નહીં? તો ચાલુ કરી કે મૂર્ખા ખબર નહીં પડતી. હું ખેતરમાં બેઠો હું. અલા પણ મૂર્ખા તારા બધાને ચો ટોક ભરવાના આવી હતી ઠેકો રાખેલો હે. અલા પણ ઈ તો કરી વાતો. આપણે પેલા પોણી વાળવાનું. આપણે પોણી ચાલુ કરતું. તું કહી દે કે કાલે તમારે ટોકું ભરશે. ઓવે ફટાફટ ચાલુ કર. મારા ઓળશા ગોમના આવે એને ચાલુ કરવા તો આવું નહીં. ફોન કરીને છોકરાને કે અમારું ટોકું ભરજો ભરું અમારું ટોકું ભરજો ભરું. એટલે આવીને ભરો કે બીવો. મારા ઓળશા બીવો એટલે હવે લાઇટ આવશે પણ મારે લાગે આજ ઉજાગરો કરવો પડશે ને. પેલાને કૂતરાને એક તો મને લાગે ફળક પડી જઈએ. એને કૂતરું કે મોટો કૂતરો હડકાયો થયો હે. એમ તો આરો ચેવડો મોટો કૂતરો હશે. હવે છોકરાનું શું કરવાનું? શિખર ચાલુ કર્યું કે નહીં કે શિખર બધાનો અવાજ જ ભરેલો છે. શાનો અવાજ આવ્યો? આ કૂતરો લડાતો હશે. આ કૂતરો બોલી રે ને આમાં કા લડાતો હશે. કૂતરો બેઠે ખોરવો પડશે. ના આ કૂતરાનો અવાજ નહીં. આ અવાજ કોક લાગે છે શિખર છે નો અવાજ. કોક કૂતરાનો તો નહીં ફાઇનલ છે પણ અવાજ બીજો હે.
અવાજ આમાં કાથી આવે એટલે આનો અવાજ વાઘનો હે વાઘનો ના હોય ને તો હવે મને પાવડો દઈને હવે પોણી જો હવે તેલ લેવા પોણી કાલ વળા હે અને મને પાવડો દઈને હવે જવા દે ઘરે લે બીક લાગી મને તો ખરેખર હું ઓલા વટમાં બોલી ગયો તો કે હું ભાગ્ય હોમ આવે ને તો આ બંકો ના બે પણ ખરેખર આજ હું બીવાઈ ગયો ને સારું પહેલા તો એવું લાગ્યું કે કૂતરાનો અવાજ છે કે કૂતરો લડો રહી પણ હવે ખરેખર અત્યારે એટલે વગડામ જોઈતી એટલે ગોમડામ ના છૂટકે એટલે આવ્યો જોઈ જંગલ વધી શિખર જેટલું થાય મેં તો જંગલ નોમ જ પહેલી વાર હોભળ્યું અને જંગલ મેં ભાડ્યું નહીં એટલે આ બીજું જ કોઈ નહીં હમણાં ધોતીઓ બગાડો બીજું શિખર સારું બાળામી જેવું થઈ જાય પણ આ અવાજ હોભળ્યો સારું દેખાતો જ નતો તો અવાજ આવ્યો જોઈતી હવે ના હોય ને તો પાવડો જોઈ ગયો એટલે મને હવે પાવડો લઈને ઘરે જવા દે છે તેમ ખબર આવ્યો આવી ગયો ને તો મને અડધામાં રાખે લાય જવા દે અલા તારી વંચન ને ખબર પડી વાઘ ચડે પડ્યો દેખો મૂર્ખા તને ખબર પડે આ કસરત કરું રે દેખાતું નહીં ને કે આ પાવડો હમણે છોડ્યો હમણે એટલે ઈ એક્સરસાઇઝ કસરત રે ઈ છોકરો કે હારી કસરત કરે ને તો એમ કે તબિયત સારી રહે પાવડા કસરત નવી તમે તમારી જિંદગીમાં કસરત કરી છે હવે આયા હે અમન બનાવ ઢાઢ મને લાગે મને ઢાઢ લાગે તમને યાર ઢાઢ જ નહીં લાગતી કસરત કરતો તો પોણી ચાલુ છે મારા ખેતરમાં 180 ઝડપમાં હેડે મશીન તો અરે હાસુ કોણ વાતમાં શું છે મારે પછી ક્ષેત્રમાં ઊંઘવા જવાનું છે વાતમાં તો ઘણું બધું જેમ કહેવાનું કોકી હેડો તમે ચો ઉભડ્યા મારે ક્ષેત્રમાં ઊંઘવા જાવું જાક મરકી તું ક્ષેત્રમાં મારા ભગવાન કરીને તને વાઘ દેખાઈ જાય તો એની પૂરો થઈ જાય એટલે તમારે વાત જ જોડવી છે નાની તો ઓભળો તાણી મોર્યો આજે મારે ક્ષેત્રમાં પોણી વળતું હતું એટલે લાઈટ થોડી મોડા આવી તો હું ઢાળીઓ ખોરવાના છોકરાને કીધું એટલે હું ઢાળીઓ ખોરતો હતો બરાબર અને આરો પેલા એકદમ અવાજ આવ્યો હું કીધું કૂતરા લડો હી હું કીધું એટલે કૂતરા લડો જવા દે ફેર અવાજ આવ્યો ના મગજમાં લીધું અને ફેર અવાજ આવ્યો ને ફેર અવાજ જો આરો ઓમ ભયંકર અવાજ આવ્યો હું તો અહીંયાથી એવો ઉડ્યો ને માતાજીના એવો નાઠો કે ફોને લેવા ઉભો નહીં રહ્યો છોકરે ફોન કેટલો મૂકો લઈ આવ્યો ફોન એ ખેતરમાં પડ્યો એટલે મૂર્ખાઈ અવાજ છે નો હતો કેજે હેડજે શેનો હતો વાઘ હતો વાઘ અલા વાઘ તો આ બંકો રહ્યો ને ઈ એક ટાઈમ વાગે દતો તમને ખબર ના હોત કહી દઉં અરે શરીરમાં તારે બે હડકા હીન વાઘની પથારી ફેવરે વાઘની પથારી હું ફેવરી નાખું અરે વેરથી તણ હું હેડું અલા ઉભા રહો કે શું છે અલા માર પાડો છૂટી ગયો છે ને આપણે નક્કી કરાવડો અલા પણ માર નહીં આવું યાર તું અત્યારે મગજ તમારે આવું જ પડશે પાડો નક્કી છૂટી કરવું ગયો યાર મને ખબર નહીં પડતી આ શું કો મળીએ ચડાવેલા 180 ની ઝડપે હે મશીન પાડો છૂટી ગયો છે ને હડો પેલે વેરસી માર ફોન પડ્યો લેતા આવજે જાજે એટલે હડો નાટક મત અલા પણ તું અલા હમણે હડો નેટ તો હું આવ્યો છું હોય તારે હડો કી પણ ચટલે મત બતાડો હડો આટલે લે આગળ ચો જવાના આવે આટલે તું અલા આટલે દતો હું જોઈ જો ફોન તો કોઈ દેખાતો જ નહીં આટલે હું આયો કે નહીં અવાજ અલે આ તો યાર પાડર હે કી અલે આ મૂર્ખા હમીરી તો ઓભળ ફેરથી ઓભળ જે હમીરી હું ફોન મને કરું ખબર પાડર હે એ વેરસી અલા વગર નકશા વાઘ ઉભો રહેલા મને લેવાના પડ્યો મારો ઓળશો કે કેલા હું વાઘ છું મને હરુપાન નો લઈને આવ મને જવા દે લાવજી